વહાલા મિત્રો, ઈશ્વરે આપણને જે હેતુથી ઉત્પન્ન કર્યા છે તેને આપણે પૂરો કરતા નથી ત્યારે ઈશ્વર નાખુશ થાય છે. આજ્ઞા પાલન આપણા માટે અને આપણા પરિવારને માટે આશીર્વાદ લાવે છે. શું તમે ઈશ્વરની ઈચ્છા અનુસાર તમારું જીવન જીવો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરની બુદ્ધિ તથા જ્ઞાનની સંપત્તિ કેવી અથાગ છે. તેમના ઠરાવો કેવા ગૂઢ અને તેમના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેમનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું છે કે તે તેને પાછું ભરી આપવામાં આવે. વહાલા મિત્રો, આ વચનો પવિત્ર ગ્રંથ બાઇબલમાં લખવામાં આવેલા છે. આપણે ઈશ્વર પાસેથી જાણી શકીએ છીએ કે આપણને શા માટે બનાવવામાં આવ્યા છે. જો આપણે તેમની યોજના પ્રમાણે ચાલીશું તો આપણે આપણા માટે, પરિવાર માટે અને બીજા બધા માટે આશીર્વાદરૂપ બનીશું. આ સમયે આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. જગતના મોટા ભાગના માનવ રચિત સાધનો જે કાર્યને માટે બનાવવામાં આવ્યા છે તે કાર્યને પૂર્ણ કરવામાં આવે છે ત્યારે આપણે બધા ખુશ થઈ જઈએ છીએ. પરંતુ જો કોઈ કારણસર તે સાધન કાર્ય ન કરે તો આપણે દુઃખી થઈએ છીએ અને પછી આપણે તે સાધનની મરામત કરીએ છીએ. આ જ જીવનનો નિયમ છે. તેવી જ રીતે જો આપણને જેના માટે બનાવવામાં આવ્યા છે તે પૂર્ણ ન કરીએ તો ઈશ્વર પણ આપણાથી દુઃખી થાય છે અને આપણે તેના પરિણામોનો સામનો કરીએ છીએ. સંકટ, આફત અને રોગ, બીમારી આ બધું તેના કારણે આવે છે. ઈશ્વર પ્રેમાળ ઈશ્વર છે અને તેઓ આપણને અનેક તકો આપે છે જેની આપણે કદર કરવી જોઈએ. આપણે બાઇબલમાંથી પ્રથમ સમુએલના પુસ્તકનો અભ્યાસ કરતા આ દિવસોમાં રાજા સાઉલના જીવનમાંથી એવા પ્રકારની બાબતો શીખી રહ્યા છીએ. બાઇબલમાં લખવામાં આવેલ ઇતિહાસ ઈશ્વર પ્રેરિત છે અને તેથી તે જીવનના સિદ્ધાંતને ઉજાગર કરે છે. તેથી આપણે તેનો ગંભીરપણે અભ્યાસ કરવો જોઈએ અને સજાગ રહેવું જોઈએ જેથી આપણે ઈશ્વરના આશીર્વાદ અને કૃપા મેળવી શકીએ. આજે આપણે પહેલા સમુએલના 13મા અને 14મા અધ્યાયનો અભ્યાસ કરીશું. તો વાલા દર્શક મિત્રો, ચાલો આપણે અભ્યાસનો આરંભ કરીએ. હવે મિત્ર, આપણે જોઈશું તો શમુએલના પ્રથમ પુસ્તકના 13મા અધ્યાયમાં શાઉલ ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે. અહીં શાઉલનો ખરો સ્વભાવ દેખાવવાનું શરૂ થાય છે. શાઉલના દીકરા યોનાથાનને મિખમાસમાં વિજય મેળવ્યો, પરંતુ શાઉલે એનો જશ પોતે લઈ લીધો. શાઉલ ધારણા કરીને પછી પ્રમુખ યાજકનું કાર્ય પોતે કરે છે અને એટલે શમુએલ શાઉલને ઠપકો આપે છે અને તેનો નકાર કરે છે. હવે આ શાઉલનો બહારનો પ્રભાવશાળી દેખાવ એને રાજા તરીકે યોગ્ય ઠરાવતો હતો, પરંતુ અંદરથી તો એ સહેજ પણ રાજા હતો જ નહીં. મિત્ર, તમે મારી સાથે સાથે હવે શમુએલના પહેલા પુસ્તકના 13મા અધ્યાયની પ્રથમ 4 કલમો જોશો.
શાઉલે રાજ કરવા માંડ્યું ત્યારે તે 30 વર્ષની વયનો હતો અને તેણે 2 વર્ષ સુધી ઇઝરાયેલ પર રાજ કર્યું. પછી શાઉલે પોતાને સારું ઇઝરાયેલમાંથી 3000 માણસોને ચૂંટી કાઢ્યા. તેમાંના 2000 શાઉલની સાથે મિખમાશમાં તથા બેથેલ પર્વત પર હતા અને 1000 યોનાથાન સાથે બિન્યામીનના ગિબઆમાં હતા અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા. પછી યોનાથાને પલિસ્તીઓનું જે થાણું ગેબામાં હતું તેને માર્યું ને પલિસ્તીઓએ એ વિશે સાંભળ્યું. પછી શાઉલે આખા દેશમાં રણશીંગડું વગડાવીને કહાવ્યું કે હે હેબ્રીઓ સાંભળો. અને શાઉલે પલિસ્તીઓના થાણાને માર્યું છે. વળી ઇઝરાયેલ પણ પલિસ્તીઓની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર ગણાય છે. એ સર્વ ઇઝરાયેલીઓએ સાંભળ્યું એટલે લોકોએ શાઉલ પાછળ ગિલગાલમાં એકઠા થયા. શાઉલના સાચા લક્ષણો દેખાવાના હવે શરૂ થયા કે નહીં? આપણે એને બરાબર જોઈએ હવે. અને જો આપણે બરાબર જોઈએ તો આપણે દેખાશે કે તે એક છદ્મવેશી માણસ હતો. જ્યારે યોનાથાને પલિસ્તી લોકો ઉપર વિજય મેળવ્યો ત્યારે એનો જશ કોણે લીધો? એનો જશ શાઉલે પોતે લઈ લીધો. યોનાથાન એક કુશળ લશ્કરી સેનાપતિ દેખાય છે. પાછળથી આપણને જોવા મળશે મિત્ર કે બહુ જ રસિક યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરીને યોનાથાન એક મહાન વિજય મેળવે છે. પરંતુ આ ખાસ યુદ્ધમાં યોનાથાને યુદ્ધ કર્યું અને રણશીંગડું શાઉલે વગાડ્યું. યુદ્ધ જીતવાનો જશ શાઉલે પોતે લઈ લીધો. યુદ્ધ જીતવા માટે શાઉલે તેનો જશ પોતાના દીકરા યોનાથાનને આપ્યો નહીં. એણે સમગ્ર ઇઝરાયેલી પ્રજાને એકત્રિત કરીને ખોટો અહેવાલ આપ્યો. ઇઝરાયેલી લશ્કરને તો ખબર હતી કે શાઉલનો અહેવાલ સાચો નથી. 5મી અને 6ઠ્ઠી કલમ તમે જુઓ તો લખ્યું છે, અને 30,000 રથો, 6,000 સવારો ને સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી પેઠે લોકોને લઈને પલિસ્તીઓ ઇઝરાયેલ સાથે લડવાને એકઠા થયા. તેઓએ આવીને બેથ આવેનની પૂર્વ તરફ મિખમાશમાં છાવણી નાખી. ઇઝરાયેલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, કેમ કે લોકો દુઃખી હતા. ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા. પલિસ્તી લોકો ફરીથી એકઠા થયા અને ઇઝરાયેલી લોકો સામે પૂરા બળ સાથે ચડી આવ્યા. 8મી અને 9મી કલમમાં લખ્યું છે, અને શમુએલે કરેલા વાયદા પ્રમાણે તેણે 7 દિવસ સુધી વાટ જોઈ. કોણે? શાઉલે. પણ શમુએલ ગિલગાલમાં આવ્યો નહીં અને લોકો તો તેની પાસેથી વિખરાઈ જતા હતા. ત્યારે શાઉલે કહ્યું કે દહનીયાર્પણ તથા શાંત્યાર્પણો અહીં મારી પાસે લાવો. પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું અને એમ બન્યું કે તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત જુઓ શમુએલ આવ્યો અને શાઉલ તેને મળીને સલામ કરવા સારું સામો ગયો. અહીં ફરીથી મિત્ર શાઉલના સાચા સ્વભાવના દર્શન થાય છે. શાઉલે ધારણા કરી કે પોતે રાજા હોવાથી ઈશ્વરને દહનાર્પણ ચડાવી શકે છે. અને પાછળથી આપણને મિત્ર જોવા મળશે કે ઉઝિયા નામના બીજા રાજાએ પણ એવું ધારી લીધું હતું કે પોતે યાજકની ફરજ બજાવી શકે છે. ઈશ્વરે એનો કડક ન્યાય કર્યો અને એ કોળિયો બની ગયો. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 26મો અધ્યાય જોજો તમે. ઈશ્વરે બહુ જ સચોટ સૂચના આપી હતી મિત્ર ઇઝરાયેલી લોકોને કે માત્ર લેવી કુળમાંથી જ યાજક ઈશ્વરને દહનાર્પણ ચડાવી શકે. શાઉલે ઈશ્વરની આ આજ્ઞાની હળાહળ અવગણના કરી. 10મી અને 11મી કલમ શું કહે છે? અને એમ બન્યું કે તે દહનાર્પણ કરી રહ્યો કે તરત જુઓ શમુએલ આવ્યો અને શાઉલ તેને મળીને સલામ કરવા સારું સામે ગયો. શમુએલને પૂછ્યું, તે શું કર્યું છે? શાઉલે કહ્યું, મેં જોયું કે લોકો મારી પાસેથી વિખરાઈ ગયા છે. વળી ઠરાવેલી મુદતની અંદર તું આવ્યો નહીં. વળી પલિસ્તીઓ તો મિખમાસ પાસે એકઠા થયા છે. શાઉલ શમુએલની રાહ જોવા તૈયાર નહોતો. એ અધીરો થઈ ગયો હતો અને ધારણાઓ કરવા લાગ્યો હતો. શમુએલની રાહ જોવા માટે એણે 3 કારણો આગળ ધર્યા. શમુએલની રાહ નહીં જોવા માટે જુઓ, પહેલું કારણ શું છે? લોકો એની પાસેથી વિખરાઈ જતા હતા. બીજું કારણ શું છે? પલિસ્તી લોકો એના ઉપર ચડી આવતા હતા. ત્રીજું કારણ શું છે? શમુએલને આવતા વાર લાગી હતી. શાઉલની દલીલો તમે જુઓ, એ દલીલબાજી કરે છે, બીજાઓ ઉપર આક્ષેપો કરે છે. 12મી કલમમાં શું લખ્યું છે? 12મી કલમ જોશો. તે માટે મેં કહ્યું કે હવે પલિસ્તીઓ મારા પર ગિલગાલમાં ધસી આવશે અને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નથી. તેથી મારું મન દુખાવીને મેં દહનયાર્પણ ચડાવ્યું. શાઉલે ઈશ્વરને પ્રસન્ન કરવા બળપૂર્વક દહનાર્પણ કર્યું. આ શાઉલ જુઠ્ઠું બોલતો હતો.
ધાર્મિકતાનો ડોળ કરતો હતો. અહીં મિત્ર આપણને શાઉલનું સાચું ચિત્ર જોવા મળે છે, એનું આંતરિક ચરિત્ર જોવા મળે છે. 13મી અને 14મી કલમમાં લખ્યું છે, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, તે મૂર્ખાઈ કરી છે. તારા દેવ યહોવાએ તને જે આજ્ઞા આપી તે પાળી નથી, નહીં તો હમણાં યહોવાએ ઇઝરાયેલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપ્યું હોત. પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહીં. યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોક પર સરદાર તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી તે પાળી નથી. આરંભમાં શાઉલને કહેવામાં આવ્યું હતું, તમને યાદ છે મિત્ર, કે જો શાઉલ ઈશ્વરને આધીન થશે તો ઈશ્વર તેને આશીર્વાદ આપશે, પણ જો શાઉલ ઈશ્વરને આધીન નહીં થાય તો ઈશ્વર તેનો ન્યાય કરશે. રાજ કરનારે ઈશ્વરને આધીન થવું જ જોઈએ. દુનિયામાં મિત્ર ઈશ્વરને આધીન થનાર એક પણ રાજશાસક નથી. ઈશ્વરના આ પૃથ્વી માટેના અંતિમ ધ્યેય તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી આ પૃથ્વી ઉપર નહીં આવે ને ત્યાં સુધી મિત્ર એવો એક પણ રાજશાસક મનુષ્યને મળશે નહીં. શાઉલ ઈશ્વરને આધીન થયો નહીં, તેથી ઈશ્વરે રાજા તરીકે બીજી વ્યક્તિને પસંદ કરી. ઈશ્વર તેને થોડોક સમય બાદ ચિત્રમાં લાવશે મિત્ર. શમુએલને પણ આ સમયે હજી એ માણસ કોણ છે એની ખબર નથી. 15 થી 17 કલમો જુઓ તો લખ્યું છે, પછી શમુએલ ત્યાંથી ઉઠીને ગિલગાલથી બિન્યામીનના ગિબઆમાં ગયો. શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓની ગણતરી કરી. તેઓ આશરે 600 માણસો હતા. શાઉલ તથા તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોક હતા તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા, પણ ફલિસ્તીઓએ મિસ્પામાં છાવણી નાખી. યુદ્ધ થવાની તૈયારીમાં છે મિત્ર. 19 થી 27 કલમો જુઓ. હવે ઇઝરાયેલના આખા દેશમાં એક લુહાર મળતો નહોતો, કેમ કે ફલિસ્તીઓ કહેતા હતા કે રખેને હિબ્રીઓ પોતાની માટે તરવાર કે ભાલા બનાવે, પણ સર્વ ઇઝરાયેલીઓ પોતાના ચવડાં, પોતાની હળપુણી, પોતાની કુહાડીઓ તથા પોતાની કોદાળીઓ ટીપાવવા ફલિસ્તીઓ પાસે જતા. તો પણ કોદાળીઓ, હળપુણી, સેંતલા અને કુહાડીઓને વાસ્તે તથા આરો બેસડાને વાસ્તે તેઓની પાસે કાનસ તો હતી. ફલિસ્તી લોકોએ ઇઝરાયેલી લોકોને શસ્ત્રવિહીન કરી નાખ્યા હતા. ઇઝરાયેલી લોકોને માત્ર ખેતી વિષયક ઓજારો રાખવાની જ છૂટ હતી. આ ઓજારોને ધાર કઢાવવા માટે પણ ઇઝરાયેલી લોકોએ ફલિસ્તી લોકો પાસે જવું પડતું હતું. 22 અને 23મી કલમમાં લખ્યું છે, તેથી લડાઈને દિવસે એમ થયું કે જે સર્વ લોક શાઉલ તથા યોનાથનની સાથે હતા તેઓના હાથમાં તરવાર કે ભાલો કંઈ દેખાતું નહોતું, પણ શાઉલ તથા તેના દીકરા યોનાથનના હાથમાં હતું. પછી ફલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખમાશના ઘાટ આગળ આવી પહોંચ્યો. આખી ઇઝરાયેલી પ્રજામાં મિત્ર તમે જુઓ, માત્ર 2 જ માણસો પાસે તલવારો હતી, શાઉલ અને યોનાથાન પાસે. લશ્કરમાં બીજા લોકો પાસે પાવડા, કોદાળી, કાંસ, કોસ એવા બીજા શસ્ત્રો હતા. શાઉલના લશ્કર પાસે આ સિવાય બીજું કંઈ જ નહોતું. હવે મિત્ર આપણે 1 શમુએલના 14મા અધ્યાયને જોઈએ. તો આ અધ્યાયમાં 14મા અધ્યાયમાં ફલિસ્તી લોકો ઉપર યોનાથાનને વિજય મળે છે અને તેનો જશ શાઉલ લઈ લે છે. શાઉલ ફરી એકવાર યોનાથાનને મહાન વિજય મળે છે, પરંતુ શાઉલ એનો જશ પોતે લઈ લે છે. આ શાઉલની ઈર્ષા દર્શાવે છે મિત્ર. શાઉલે પોતે કદાચ પોતાના દીકરાનો નાશ કરી નાખ્યો હોત. યોનાથાન પોતાના જવાનોને એક સાંકડી તિરાડમાંથી આગળ લઈ જવા માંગતો હતો. યુદ્ધ માટેની આ તેની પદ્ધતિ હતી. યોનાથાનના લશ્કર પાસે જૂજ હથિયાર હોવાથી આ પદ્ધતિ દ્વારા યોનાથાનના લશ્કરને બહુ મોટો ફાયદો થાય એમ હતો. ઇઝરાયેલી લશ્કરમાં જવાનોની સંખ્યા પણ અલ્પ હતી અને હથિયારો પણ નહીવત હતા. स्मारक गान करो रे, जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी, स्मारक गान करो रे, जय जय ईसु दयामय स्वामी,
હવે 14મા અધ્યાયની 18મી કલમ તમે જુઓ મિત્ર મારી સાથે સાથે. 18મી કલમ 14મો અધ્યાય શમૂએલનું પહેલું પુસ્તક. 18મી કલમ શું કહે છે? શાઉલે પોતાની સાથે જે લોક હતા તેઓને કહ્યું, ગણતરી કરો ને આપણામાંથી કોણ ગયો છે તેની તપાસ કરી જુઓ. તેઓ ગણતરી કરી રહ્યા ત્યારે જુઓ, યોનાથાન તથા તેનો શસ્ત્ર ભાવક ત્યાં ન હતા. શાઉલે અહિયાહને કહ્યું, દેવનો કોષ અહીં લાવ, કેમ કે તે વખતે દેવનો કોષ ઇસ્રાયેલ પુત્રો પાસે હતો. શાઉલે ઈશ્વરનો કરાર કોષ યુદ્ધ ભૂમિમાં લઈ જવો જોઈતો નહોતો. અગાઉ મિત્ર આપણે શમૂએલના સમયમાં જોઈ ગયા હતા કે ઇઝરાયેલી લોકો ઈશ્વરના કરાર કોષનો ઉપયોગ અંધશ્રદ્ધાથી કરતા હતા, એવું માનીને કે કરાર કોષ યુદ્ધમાં તેમની મદદ કરશે. અને સાઉલ પણ એ જ કારણસર ઈશ્વરના કરાર કોષને યુદ્ધ ભૂમિમાં મંગાવે છે. 23મી કલમ શું કહે છે? 14મા અધ્યાયની 23મી કલમ જુઓ. 23મી કલમ જોશું. અહીં લખ્યું છે મિત્ર, તેમજ ઇઝરાયેલના જે માણસો એફ્રાઈમના પહાડી દેશમાં સંતાઈ ગયા હતા તે સર્વ પણ ફલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને લડાઈમાં લગોલગ તેઓની પૂંઠે પડ્યા. એમ યહોવાએ તે દિવસે ઇઝરાયેલનો બચાવ કર્યો અને લડાઈ બેથ આવેન પાસે થઈને આગળ ચાલી. શાઉલ કરાર કોષ યુદ્ધ ભૂમિમાં મંગાવે છે અને એમ છતાં યુદ્ધ તો મનુષ્ય સ્તરે યોનાથાનની યુદ્ધ પદ્ધતિને કારણે જીતવામાં આવે છે. ખ્યાલ આવ્યો મિત્ર? કરાર કોષ યુદ્ધ ભૂમિમાં આવી ગયો છે અને એમ છતાં તમે જુઓ, આ યુદ્ધ મનુષ્ય સ્તરે યોનાથાનની યુદ્ધ પદ્ધતિને કારણે જીતવામાં આવે છે. ઈશ્વર આ યુવાનની સાથે છે. ઈશ્વરે એ દિવસે ઇઝરાયેલી પ્રજાનો જાતે બચાવ કર્યો. મિત્ર 24 થી 27 કલમો જુઓ તો લખ્યું છે, તે દિવસે ઇઝરાયેલના માણસો હેરાન થઈ ગયા હતા, પણ શાઉલે લોકોને સોગંદ દઈને કહ્યું કે સાંજ પડે ત્યાં સુધી તથા મારા શત્રુઓ પર મારું વેર વળે ત્યાં સુધી જે કોઈ માણસ કંઈ પણ ખોરાક ખાય તે શાપિત થાવ, માટે કોઈ પણ માણસે કંઈ પણ ખાવાનું ચાખ્યું નહીં. અને સગળા લોક વનમાં આવ્યા ત્યાં ભૂમિ પર મધ પડેલું હતું, અને વનમાં લોકો આવ્યા ત્યારે જુઓ મધ ટપકતું હતું, પણ કોઈએ પોતાનો હાથ મોઢે લગાડ્યો નહીં, કેમ કે લોકો પેલા સોગંદથી બીતા હતા. પણ યોનાથાનના બાપે લોકોને સોગંદ દીધા ત્યારે તેણે તે સાંભળ્યું ન હતું, તેથી તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લંબાવીને તેનો છેડો મધ પૂડવામાં ઘોંચ્યો અને પોતાનો હાથ મોઢે લગાડ્યો. આથી તેની આંખમાં તેજ આવ્યું. યોનાથાનને ખબર નહોતી કે તેના પિતાએ એવો હુકમ કર્યો હતો કે યુદ્ધ પૂરું ના થાય ત્યાં સુધી કોઈએ કશું ખાવું નહીં કે કશું પીવું નહીં. હવે આપણને શાઉલના અસલી સ્વભાવની ખબર પડે છે. યોનાથાને વિજય પ્રાપ્ત કર્યો અને તેનો જશ શાઉલ લઈ લે છે. શાઉલ વિજયનો જશ પોતાના દીકરાને આપવા તૈયાર નથી. એની નમ્રતા ઓગળી ગઈ અને એની ઈર્ષા હવે પ્રગટ થાય છે. ઈર્ષા 28 થી 30 કલમોમાં લખ્યું છે, ત્યારે લોકમાંથી એક જણે કહ્યું, તારા બાપે લોકોને સોગંદ દઈને સખત હુકમ કર્યો છે કે જે માણસ આજ કંઈ અન્ન ખાય તે શાપિત થાય. આ વખતે લોકો નિર્ગત થઈ ગયા હતા. યોનાથાને કહ્યું, મારા બાપે દેશને હેરાન કર્યો છે. કૃપા કરીને જો, મેં આ થોડું મધ ચાખ્યું તેથી મારી આંખોમાં કેવું તેજ આવ્યું છે. જો સૌભાગ્યે આજે લોકોએ પોતાના શત્રુઓની પાસેથી મેળવેલી લૂંટમાંથી મનમાન્યું ખાધું હોત તો કેટલો બધો ફાયદો થાત, કેમ કે હાલ ફલિસ્તીઓની આ કરતાં પણ ભારે કતલ થઈ હોત. શાઉલે આપેલો હુકમ મૂર્ખામી ભરેલો હતો. લશ્કરના જવાનો નિર્ગત થઈ ગયા હતા અને એ લોકોએ યુદ્ધ કર્યું હતું, વિજય પ્રાપ્ત કર્યો હતો યુદ્ધમાં. તો એમને હવે ખોરાક ખાવાની જરૂર હતી, પરંતુ શાઉલે કહ્યું કે મારા શત્રુઓ પર હું વેર વાળું નહીં ત્યાં સુધી હું કોઈને કશું ખાવા દઈશ નહીં. શાઉલની નમ્રતા જુઓ તમે મિત્ર, વરાળ થઈને ઓસરી ગઈ, અદ્રશ્ય થઈ ગઈ. 35મી કલમ શું કહે છે? 35મી કલમ જુઓ. પછી શાઉલે યહોવાને સારું વેદી બાંધી. યહોવાને સારું તેણે જે પહેલી વેદી બાંધી તે એ જ હતી. શાઉલે સાચો સાચ વેદી બાંધી અને ઈશ્વરને બલિદાનો અર્પણ કર્યા. 36 અને 37 કલમોમાં લખ્યું છે, શાઉલે કહ્યું, આપણે રાતની વેળાએ ફલિસ્તીઓની પાછળ પડીએ ને સવારે અજવાળું થતાં સુધી તેઓને લૂંટીએ ને તેઓમાંથી એક પણ માણસને રહેવા ન દઈએ. તેઓએ કહ્યું, જેમ તને સારું લાગે તેમ કર. ત્યારે યાજકે કહ્યું કે આપણે અહીં દેવની હજુરમાં એકઠા થઈએ. અને શાઉલે દેવની સલાહ પૂછી કે હું ફલિસ્તીઓની પાછળ પડું? શું તું તેઓને ઇઝરાયેલના હાથમાં સોંપશે? પણ તેણે એટલે કે ઈશ્વરે તે દિવસે તેને એટલે કે શાઉલને કંઈ જ ઉત્તર આપ્યો નહીં. ઈશ્વર આ માણસનો સહેજ પણ ઉપયોગ કરતા નથી. એ જોયું તમે મિત્ર?
38 અને 39મી કલમ જુઓ તો લખ્યું છે અહીંયા, 38 અને 39 કલમ. પછી શાઉલે કહ્યું, લોકોના સર્વ આગેવાનો, તમે અહીં આવો અને આજે શામાં આ પાપ થયું છે તે તપાસ કરી શોધી કાઢો. કેમ કે ઇઝરાયેલનો ઉદ્ધાર કરનાર યહોવાના સોગન ખાઈને હું કહું છું કે તે મારો દીકરો યોનાથાન હશે તો પણ તે ખચિત માર્યો જ હશે. પણ સર્વ લોકમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહીં. તમે જુઓ મિત્ર, શાઉલ દોષનો ટોપલો પોતાના માથે મૂકવા તૈયાર નથી. એ કહે છે કે બીજા કોઈકે પાપ કર્યું છે, બીજા કોઈકે. અને લશ્કર ચૂપચાપ ઊભું રહ્યું છે. લશ્કરના જવાનોને તો ખબર છે કે વિજય યોનાથાનને કારણે મળ્યો છે. અને હવે શાઉલ કહે છે કે ઈશ્વરે મને ઉત્તર આપ્યો નહીં, એનું કારણ એ છે કે કોઈકે મારો હુકમ પાળ્યો નથી અને એનો અનાદર કર્યો છે. લશ્કરના જવાનો જાણતા હતા કે યોનાથાને મધ ચાખ્યું હતું અને શાઉલ ખોટો દેખાડો કરી રહ્યો છે. શાઉલ રાજા હોવાથી લશ્કરના જવાનો કશું કહેતા નથી એને. 40મી કલમ જુઓ. ત્યારે તેણે સર્વ ઇઝરાયલને કહ્યું કે તમે એક બાજુએ રહો અને હું તથા મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ. અને લોકોએ શાઉલને કહ્યું, જેમ તને સારું લાગે તેમ કર. લશ્કર ખાસ કંઈ બોલતું નથી મિત્ર. 41મી કલમ જુઓ. અને એટલે શાઉલે ઇઝરાયેલના દેવ યહોવાને કહ્યું કે સત્ય વાત જણાવો. ત્યારે યોનાથાન તથા શાઉલ ચિઠ્ઠીથી પકડાયા અને લોક બચી ગયા. શાઉલ માનતો હતો કે જરૂર યોનાથાન ગુનેગાર છે. 42 અને 43મી કલમ. શાઉલે કહ્યું, મારી ને મારા દીકરા યોનાથાનની વચ્ચે ચિઠ્ઠી નાખો. એટલે યોનાથાન પકડાયો. ત્યારે શાઉલે યોનાથાનને કહ્યું, તે શું કર્યું છે તે મને કહે. ત્યારે યોનાથાને તેને કહ્યું કે મારા હાથમાં લાકડી હતી, તેના છેડાથી મેં થોડું મધ ચાખ્યું ખરું, અને જુઓ મારે મરવું પડે છે. શાઉલે જે કરવાની મનાઈ ફરમાવી હતી એ યોનાથાને કર્યું હતું. શાઉલે કહ્યું હતું કે જે માણસ આજે ખોરાક ખાય તે શાપિત હો, પરંતુ મૃત્યુ પામવા જેવી આ કંઈ કોઈ ગંભીર બાબત હતી. 44મી અને 45મી કલમમાં લખ્યું છે, શાઉલે કહ્યું, દેવ એવું ને એથી પણ વધારે મને કરો, કેમ કે યોનાથાન તું નક્કી મરશે. લોકોએ શાઉલને કહ્યું, શું યોનાથાન કે જેણે ઇઝરાયેલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાવ. જીવતા યહોવાના સમ તેના માથાનો એક વાળ પણ ભૂમિ પર પડવાનો નથી, કેમ કે આજે દેવની જ સહાયથી તેણે આ કામ કર્યું છે. એમ લોકોએ યોનાથાનને ખંડી લીધો, જેથી તે મરણ પામ્યો નહીં. શાઉલનો દીકરો જો શાઉલના માર્ગમાં આડો આવે તો શાઉલ એની પણ કતલ કરી નાખે. એવો શાઉલ ક્રૂર હતો. કારણ કે આ શાઉલને પોતાના જ દીકરા યોનાથાનની ઈર્ષા થઈ હતી. વિજય માટે બધો જ જશ અને પ્રશંસા શાઉલને જોઈતા હતા. શાઉલની દલીલો સામે લશ્કર શાંત ઊભું રહ્યું હતું, પરંતુ જ્યારે યોનાથાનનું જીવન ખતરામાં આવી પડ્યું ત્યારે લશ્કરનો એક પણ જવાન વધુ સમય શાંત રહી શક્યો નહીં. આપણને મિત્ર હવે શાઉલનું સાચું ચરિત્ર જોવા મળે છે. પાછળથી આપણને જોવા મળશે મિત્ર કે સીધે સીધો શાઉલ ઈશ્વરને અનઆજ્ઞાંકિત થઈને કેવા કેવા કૃત્યો કરે છે. શાઉલ એવું કશુંક કરશે જેનાથી ઇઝરાયેલી પ્રજા ઉપર ભારે સંકટ આવી પડશે. એ સમયે ઈશ્વરે જો હસ્તક્ષેપ કર્યો ના હોત તો સમગ્ર ઇઝરાયેલી પ્રજા નષ્ટ થઈ જાત. શાઉલ દર્શાવે છે કે એ સહેજ પણ ઈશ્વરનો માણસ નથી. ખરેખર તો તે શૈતાનનો માણસ છે. આગામી અધ્યાયમાં મિત્ર આપણે જોઈશું કે શાઉલ ઈશ્વરને સહેજ પણ આધીન થતો નથી. એ મનગમતા નિર્ણયો લે છે અને આખરે ઈશ્વરનો આત્મા તેની સાથે વાત કરવાનું બંધ કરી દેશે. ઈશ્વર તેને માર્ગદર્શન કે દોરવણી આપશે નહીં અને શાઉલ ઈશ્વરનો ત્યાગ કરીને અશુદ્ધ આત્માઓની દુનિયાનો સંપર્ક કરશે. એ પછી મિત્ર આપણને જોવા મળશે કે શાઉલ એક ભૂત પ્રેત વિદ્યા ધરાવતી સ્ત્રીનો સંપર્ક કરે છે. આજે ભુવા, તાંત્રિકો, માંત્રિકો, જોશ જોનારા, ભૂત પ્રેત વિદ્યા વગેરેના જમાનામાં આ વિભાગમાં મિત્ર આપણા માટે બહુ જ મોટો પદાર્થપાઠ સમાયેલો છે. અને હું આશા રાખું છું મિત્ર કે ફરી મળીએ ત્યારે જે અધ્યાયોની આપણે અભ્યાસ કરવાના છીએ, શમૂએલનું પહેલું પુસ્તક 15મો અને 16મો અધ્યાય, એનો આપણે અભ્યાસ કરવાના છે. એ કૃપા કરીને તમે તમારા બાઇબલમાંથી વાંચી રાખજો, જેથી ઈશ્વરના પવિત્ર વચનો સમજવામાં સરળતા રહે. ઈશ્વર તમને આશીષ આપો. આમીન. પ્રિય મિત્રો, સાઉલ રાજા ઈશ્વરને વિશ્વાસુ રહ્યો નહીં. તેને લીધે ઈશ્વર દ્વારા તેનો ન્યાય કરવામાં આવ્યો. આપણે ગત અભ્યાસમાં જોયું હતું કે ઇઝરાયેલ પ્રજાએ
સાઉલની રાજા તરીકેની માંગણી કરીને ઈશ્વરનો અનાદર કર્યો હતો. પરંતુ તેમ છતાં જો સાઉલ રાજા ઈશ્વર પ્રત્યે આજ્ઞાધીન હોત તો તેના કારણે ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને આશીર્વાદિત કરી શક્યા હોત. સાઉલને શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે જો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે તો તે આશીર્વાદ પામશે, પરંતુ જો તે અનાદર કરશે તો તેને તેનો દંડ ભોગવવો પડશે. મિત્રો, આ જીવનનો નિયમ છે. જેઓ આગેવાનીમાં છે તેઓ તેમના પોતાના શાણપણ અને સમજને બદલે ઈશ્વરની આધીનતામાં રહીને લોકોની આગેવાની કરવી જોઈએ. આપણામાંના દરેક વ્યક્તિ કોઈને કોઈ સ્તરે આગેવાન તરીકે કામ કરે છે, ખરું ને મિત્રો? જોકે કોઈ મોટા જૂથ માટે નહીં તો ઓછામાં ઓછું આપણા પોતાના પરિવાર માટે તો આપણે આગેવાની આપીએ છીએ. બાઇબલ દરેક પ્રકારની આગેવાની માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તે આપણને કુટુંબ અને બાળકોની આગેવાની માટે પણ માર્ગદર્શન આપે છે. જો આપણે આ સિદ્ધાંતને આપણા પારિવારિક જીવનમાં લાગુ પાડીશું તો આપણે ચોક્કસ આશીર્વાદનું કારણ બનીશું. ચારિત્રના ઘડતરની શરૂઆત પરિવારથી થાય છે અને અહીંથી જ આગેવાનીનું નિર્માણ થાય છે. ઘણી બધી વાર ઈશ્વર તેમનો આશીર્વાદ પેઢી અથવા માતા પિતાના કારણે તેમના વંશજોને આપે છે. કેટલીક વાર વ્યક્તિગત આજ્ઞા પાલન પણ આશીર્વાદ લાવે છે. આજના અભ્યાસમાં આપણે જોઈએ છીએ કે સાઉલને કારણે તેના વંશજોને રાજ્ય નહીં મળે, કારણ કે તેની ભૂલને કારણે ઈશ્વરે એક નવી વ્યક્તિ જે તેમની મનગમતી છે તેને પસંદ કરે છે. મિત્રો, ઈશ્વરે આપણામાંથી ઘણાને લોકો માટે આશીર્વાદનું કારણ બનાવ્યા છે, પરંતુ તે આપણા આજ્ઞાપાલન પર નિર્ધારિત છે. મિત્રો, આજનો અભ્યાસ આપને ચોક્કસ ગમ્યો છે અને મને ખાતરી છે કે આજે ઈશ્વરે તમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. તો અમને એક ફોન કરીને અમારા પ્રતિનિધિ સાથે વાત કરશો. અમે આપના ફોનની રાહ જોઈએ છીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે શમુએલ. આજનો પ્રશ્ન છે શાઉલના દીકરાનું નામ શું હતું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.